ગુડ મોર્નિંગ, જય જવાહર, જય આદિવાસી. કે કેમ બધા? રામ રામ. ના એક દનની શરૂઆત આપો બીજી દન કરી. હા, કે હું આના યુટ્યુબથી પહેલો છે કે નહીં, એક ગેમ રમતેલો પબજી. તે આ બે વખત ઇસ્યુ થઈ ગયેલા, બે વખત આ બેન થઈ ગયેલી, તો બી રમતેલો. आज आना वीडियो में होता रहे पबजी में हुक्का छोड़ दे दी कि केम छोड़ दे दी. देख मैं पबजी एवी रीते छोड़ी कि रोज पबजी गेम एवो है कि तेनी लत लागी जाए. तो गमे पबजी रमो, फ्री फायर रमो, एमां एक एवी लत लागी जाए कि नहीं, भले भाई पैसा तेमा नहीं नाख्या, कहीं नहीं नाख्यो, पचे के इन्हें हारू छोड़ दे दी कि भाई तेना हारू टाइम आखी रात जागवानो, आज नींदर ने पूरी थातेली. हाँ, तो मैं भाड़ो मार चैनल पर पबजी ना वीडियो भी आयो है, देख लेजो. मैं पहला हूँ पबजी ना वीडियो नाखते लो, गेम ना वीडियो नाखते लो. तो હું કેના બી આપું ગેમ, ઓનલાઈન ગેમ રમી કે ફ્રી ફાયર, પબજી, કેનું બી મતલબ તેનો લત લાગી જાય. તેને હર મેં આખી રાત જાગતો. એ તો એક નહીં, બાકી કહેતા 2000 લોકડાઉન તો રમતેલો, પણ વરસ થઈ ગયું ને પબજી હજુ માકર ને ફોન મારી તો હા મેં રમવાનું છોડી દીધું. તેને પબજીમાં ટાઈમ એતરો કે આપણે એવી રીતે પબજી રમો કે રમો ખરા, પબજી રમો, ફ્રી ફાયર રમો, પણ એનો કોઈ ફાયદો હોવો જોઈએ કે लोग तेना देखे तुम यूट्यूब पर ने नाखो ते ठीक. तो खाली टाइम पास हारो रमता है ने तो मत रमजो. बाकी नो एक असल गेमर हो, स्ट्रीम करतो है, तेर તમારે રમવાનો છે. તેને પૈસા આવક હોય અને ઘેરના મતલબ તમારી પૈસા તમારી ઇજાજત હોય તો નાખજો. પણ હમણાં આજકાલ શું છે, નાના પોરિયા ફ્રી ફાયર રમી રહ્યા, પબજી રમી રહ્યા. પણ હું દેખી રહ્યો યાર, ઘણા જ્યાં ભાડો કંઈ ત્યાં આપણે ફ્રી ફાયર રમતા હોય, પબજી રમતા હોય નાના પોરિયા. પણ આવનારી પેઢીના પણ હું કોઈ ગેમ રમવાનું ઠીક છે, પણ તેમાં લાઈવ રિવ્યુ જોઈએ, લાઈવ બનાવો. તમે તમારી ખુદની લેવલમાં જ બનાવો, એવી લેવલ બનાવો કે જે ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં, વોટ્સઅપમાં કે એમાં બી તમને યુટ્યુબ પર એવા પૈસા મળતા હોય કે નહીં, તેવી રીતે કરો. પૈસાની ઇન્કમ આવે રહી, તેનાની બી ઇન્કમ. એટલે તેને હારું પબજી રમો, પણ પબજી ફ્રી ફાયર એવી છે કે વસ્તુ તે તમારે નહીં રમાય. હમણાં જैसे કે ભાઈ એમાં કંઈ પૈસાની ઇન્કમ આપણે કંઈ ના, ફ્રી ફાયરમાં કોની ઇન્કમ આવી રહી કહો? પબજીમાં મારી બી ઇન્કમ નહીં મળે, ફ્રી ફાયરમાં આપણે બી બધાની ઇન્કમ નહીં મળે. ઇન્કમ ચાલુ કરો. એક ઓનલાઈન ગેમ છે આવ્યો, તે એનામાં ગેમ હારો ખોટો ટાઈમ મત વગાડો. અને બસ હું બી પબજીના વિડીયો ને એવા બધા બનાવતેલો. તે ફેર મને લાગ્યું કે આ પબજીનો વિડીયો આમ નહીં બનાવવો જોઈએ, કંઈ નહીં કરવું, પબજી રમવી નહીં જોઈએ. હાવ કંઈક નવો વિચાર કરો કે એવી રીતે કે તમે ઘેર બેઠા પૈસા કમાવો, ઓનલાઈનથી પૈસા કમાવો. આ ગુજરાત આવેલા ઘેર કંઈ બી હડકી કરીને તમે પૈસા મત કહ્યો. એનું કારણ શું છે કે આ મોટા વેપારી છે, વાણિયા છે, બામણિયા છે, એ શું કરે, એની વસ્તુ ઓનલાઈન ઘણા કમાય, ઓનલાઈન પૈસા. વેપારી છે હમણાં છે ઓનલાઈન રમે ગેમ. ઓકે, એ ઓનલાઈન મતલબ ગેમ નહીં રમે, પણ એ બી રમે, બાકીને તેનો પૈસાનો ઇન્કમ આવવો જોઈએ. ભાઈ પૈસો આવેલો છે, ઓનલાઈન પૈસો, जैसे कि તમારે યુટ્યુબમાં આવતો હોય, ઇન્સ્ટાગ્રામમાં આવતો હોય, ફેસબુકમાં આવતો હોય, એવી રીતે રૂપિયા
કમાવાનું. આ ધાડકી આવે ને ગુજરાતી આવે ને એવી રીતે નહીં કમાવે. એમાં કારણ શું કે આપણા મનકું શું છે, હમણાં ગેમ રમી રહ્યા. એક ગેમ ફ્રી ફાયર નહીં, પબજી બી નહીં ગયો, બાકી હમણાં વસ્તુ છે એક 3 પત્તી એવા ગેમ આવે, ઓનલાઈન ગેમ આવે, તેમાં પૈસા નાખી રહ્યા. પહેલાંની વાત સાંભળીને હમણાં ઇન્સ્ટાગ્રામમાં એ સાલે મારે ચેનલને એ પ્રમોશન કર્યા, એનાનો તમે કરો તેના તો ફાયદો રહે. બસ એવું ઉતાડી રહ્યા ભાઈ. એવું કહીને જિંદગી સુધારો ભાઈ કે નાકને કે વગાડો શું કરવા. હમણાં હું ભાઈ બે નામ તો નહીં લો, બાકીને એક ઇન્સ્ટાગ્રામ પર તેને ફોલોવર્સ બી વધારે છે, બાકી તેઓ પ્રમોશન આપ્યો કે ભાઈ એવું કરવાથી એવું મળે, એવું કરવાથી એવું મળે, હે કે નહીં. પણ તેમાં ખુદના પૈસા તમે ડાઉનલોડ કરો, તમે ઇન્સ્ટોલ કરો કે નહીં તે એપ્લિકેશન, તમે પૈસા નાખવાના છે. અરે પૈસા નાખતા જીત્યા હોય, હાર્યા હોય, કંઈ પૈસાની લત લાગી જાય. ગેમમાં વસ્તુમાં પૈસો જ નહીં નખાય. ગેમ ફ્રી ફાયર, પબજી, ઓનલાઈન 3 પત્તી, એમાં પૈસો જ નહીં નખાય. બસ આજના વિડીયોમાં હું બસ એટલું વાત કરતેલો, બાકીને અને હું આ પબજીને હું બધું આ રમવાનું છોડી દીધું. મેં ઓનલાઈન પત્તી ને એવું બધું છોડી દીધું અને એક નવી શરૂઆત થઈ રહી છે હમણાં યુટ્યુબ પર મારે. હા શું ચાલ્યું જીવનમાં, હું શું કામ કરી રહ્યો, તો હું બી કડિયા કામ કર્યું એવું નહીં મળે. હું બી ગુજરાતમાં કંઈનો ટાઈમ બધો મોબાઈલમાં, પબજીમાં, ફ્રી ફાયરમાં ઘાલતો. હવે મેં વસ્તુ છોડી દીધું. બસ એવી રીતે છોડી દીધું કે આવું કોઈ હું પબજીથી રમું. બસ નવી જર્ની ચાલુ કર્યો કે જે નવી શરૂઆત કર્યો કે હું એક બ્લોગિંગ ચેનલ બનાવું. તેમાં હું બતાડું હું મારી રીતે હું કર્યો, મનકોને બતાડ્યો કે હું કર્યો. લોકો બધા મને ભાડે આવે મોબાઈલ શું કર્યો, કોના સાથે વાત કર્યો, બધા હાઈ કરે મને, સમજ્યા. ભાઈ એલો ગાંડો થઈ ગયો, શું કરી રહ્યો, એકલો વાત કર્યો, હે કે નહીં. ઘણા બધા લોકો એમ કહે યાર મને સેટિયા બી કે તું આખો તને મોબાઈલ લઈને શું કર્યા કરે. હું બી દાડકે કરી રહ્યો છે, એવું નહીં મળે. બાકી હવે એક નવી શરૂઆત. ભલે લોકો કેરા યાર શું કરે મોબાઈલ ધરીને, મેં એકલો વાત કર્યા કરે ને હેલું પેલું, હે કે નહીં. પણ મેં પબજી રમવાનું એવું બધું છોડી દીધું. એ ટાઈમમાં રાતનો 1-2 કોઈ 3 વાગી જતેલા પબજીમાં. મારે રાતના 10 વાગે જો ચાલુ કરતેલો, રાતના 3 વાગી જાય, 4 વાગી જાય, હે કે નહીં. એ ટાઈમ મેં છોડી દીધો. બસ હવે એક નવી શરૂઆત કર્યો બ્લોગિંગ બનાવવાનો. તે બસ આના વિડીયોમાં બધા બ્લોગિંગના વિડીયો આવે. અમારા લાઈફમાં હું શું કર્યો, હું કાં જઈ રહ્યો, હું ખાઈ રહ્યો, હું પી રહ્યો, હું કામ કરી રહ્યો, બસ એવું બતાડ્યું છે આના વિડીયોમાં તમે. બસ અને બસ આટલું આના વિડીયોમાં કહેવાનો હતો કે આ તો હું ઓનલાઈન પછી ફ્રી ફાયર, પબજી એવી મત રમું અને પૈસો મળતો હોય ને ત્યારે જ રમાય તમારે. બાકીનો ઠીક છે. આજના વિડીયોમાં બસ એટલું. અને બસ કંઈ નહીં ને ફેર આના આગલાવાળા વિડીયોમાં આપણું બતાડું હું કરી રહ્યો. અને કાલ હું જવાનો છે એક બજારમાં, તે તમને બજાર બતાડવાનો છે મસ્ત એનું બજાર. ત્યાં બધા આપણા વેલભાઈ ને એવા બધા આવે છે. અને બસ એટલું કહેવા માગું છે. તો ત્યાંના હું બધા મને કેવી રીતે દાડકી કરે ને એ બી બતાડવાનો છે તમને. કે રોકડીવાળા છે ત્યાં હરકા, તો તે હું વાત કરું આપું હું કે હું નહીં આપણે જાઉં તો ત્યાં હું બતાડે. બસ આના વિડીયોમાં આટલું. અને ફેર મળે બીજા વિડીયોમાં. વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરજો અને ઘંટી પર દબાવી દેજો. અને તમારા મારા વિડીયો તમારા કન પહેલાં પૂગી જાય, હું નાખું તરત જ પૂગી જાય તમારે કન. સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને આપણે કેનાલ શેર કરી દેજો કે વિડીયો ભાઈ કેવો છે, કેવો તાજો લાગ્યો, તમને અસર લાગ્યો ઠીક. અને લાઈક કરજો અને બસ બેલ આઇકનને જરૂર દબાવી લેજો, કારણ કે એમાં હું વિડીયો નાખું ને તમારે કન તરત આવી જાવ. બસ આના વિડીયોમાં આટલું. ફેર મિલતે हैं.